નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ વડોડિયા અને સ્વાગત છે આજની એક નવી વાર્તામાં। તો આવો જે સરસ મજાની એક પ્રેરણાદાયી વાર્તા। ઘણા સમય પહેલાની એક વાત છે। એક સમૃદ્ધ રાજ્યનો રાજા હતો। રાજા શક્તિશાળી, દૂરદર્શી અને ખૂબ જ બુદ્ધિશાળી હતો, પરંતુ તેનામાં એક બાબતની તકલીફ હતી અને એ હતી સંપત્તિનો લોભ। તેની પાસે પહેલેથી જ અપાર સંપત્તિ હતી, છતાં તે દરરોજ નવા નવા ખજાનાઓ એકઠા કરવામાં વ્યસ્ત હતો અને રાજ દરબારની અંદર ભેગું કરવામાં કાયમ મથ્યા કરતો હતો। રાજાએ એક જંગલની વચ્ચે ગુપ્ત ભોંયરું બનાવ્યું। એ ભોંયરું છે એના વિશે બીજા કોઈ વ્યક્તિ જાણી શકતું નહોતું, માત્ર રાજાને જ ખબર હતી। ત્યાં તેણે પોતાનો સૌથી કિંમતી ખજાનો, હીરા જવેરાત, સોનું ચાંદી, દુર્લભ રત્નો, આ બધું છુપાવી દીધું હતું અને એની તેજસ્વીની આંખો છે એ ચકિત કરી દેતી હતી એવું પણ એમની પાસે હતું। રાજા પાસે ફક્ત તે એક જ વ્યક્તિ પાસે ભોંયરાની ચાવી હતી। એક દિવસ રાજાને અચાનક ખ્યાલ આવ્યો કે તેણે પોતાનો જે ગુપ્ત ખજાનો છે એને ઘણા સમયથી જોયો નથી અને ત્યાં કઈ પરિસ્થિતિમાં છે એ મને ખબર નથી, એટલે કોઈને કહ્યા વિના એકલો જંગલ તરફ નીકળી પડ્યો। તેણે ભોંયરાનો દરવાજો ખોલ્યો અને અંદર ગયો। એ સમયે રાજ્યના પ્રધાનજી પણ ત્યાં જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા। તેમની નજર છે એ ભોંયરાના ખુલ્લા દરવાજા પર પડી, એટલે તે ચોંકી ગયા। તેણે જોયું, ઓહો, આ દરવાજો ખુલ્લો છે, શું હશે અંદર? એ જોવા માટે ગઈ અને ચોર કોઈ પ્રવેશ્યો છે એવું એમણે વિચાર કરી અને એ અંદર ગયા। આ વિચારીને અંદર ડોક્યું કર્યું, એને કોઈ મળ્યું નહીં। તેણે વિચાર્યું કે કદાચ જ્યારે તે પોતે છેલ્લી વાર આ ભોંયરું તપાસવા આવ્યા હશે તો કદાચ દરવાજો બંધ કરવાનું ભૂલી ગયા હશે। તેને હવે પોતાની જવાબદારી સમજી અને તરત જ એને ભારે લોખંડનો દરવાજો છે એ બંધ કરી દીધો અને તાળું મારી દીધું અને ત્યાંથી ચાલ્યા ગયા। બીજી બાજુ રાજા હજી ભોંયરામાં જ રહેલા હતા, ખજાનાની પ્રશંસા કરી રહ્યા હતા અને ખજાનાને જોઈ અને અંદરથી ખુશ થઈ રહ્યા હતા। ત્યારે તેને દરવાજાની બહારનો જે ધક્કો મારવાનો અવાજ છે એ સંભળાયો। તે રાજા દોડી અને દરવાજા તરફ આવ્યા, પરંતુ દરવાજા તરફ આવ્યા એ ખૂબ મોડું થઈ ગયું હતું, કારણ કે દરવાજો તો હવે બહારથી બંધ થઈ ગયો હતો। અંદરથી બીજો કોઈ રસ્તો નહોતો અને બહારથી કોઈ સાંભળી પણ ન શકે એવું ગુપ્ત ભોંયરું હતું। રાજાએ મદદ માટે ઘણી બધી બૂમો પાડી, કોઈ છે, કોઈ દરવાજો ખોલો, હું અહીંનો રાજા છું, હું અંદર ફસાયો છું, આવી વાતો કરતા હતા, પણ સાંભળવા માટે કોઈ તૈયાર નહોતું। જંગલનો પવન અને દિવાલોની શાંતિ ફક્ત એમનો જવાબ હતો। કલાકો વીત્યા પછી રાત પડી ગઈ। રાજાએ પહેલા હીરાની થાળીઓમાં પાણી શોધ્યું, સોનાના સિક્કાઓના વાસણ બનાવ્યા, પરંતુ ત્યાં ફક્ત અને ફક્ત સંપત્તિ જ હતી, જીવન નહોતું અને જીવન જીવવા માટેની કોઈ વસ્તુ નહોતી, માત્ર ને માત્ર ધન દોલત સિવાય કંઈ એમાં હતું નહીં। તેણે મોતીનો પલંગ બનાવ્યો અને હીરાનું ઓશીકું બનાવ્યું, પણ તરસ, ભૂખ અને એકલતા એ બધું જ ખજાનાની અંદર નહોતું અને થાકેલા રાજા છે એ આખરે જમીન પર બેસી ગયા અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ કોઈ એમને જોવા વાળું પણ નહોતું અને કોઈ ત્યાં સાંભળવા વાળું પણ નહોતું। રાજાએ પથ્થર પર પોતાની આંગળી છે એને તોડી નાખી અને દિવાલ પર લોહીથી એક સંદેશ લખ્યો કે આ ખજાનો મને અત્યારે પાણી પણ આપી શકતો નથી અને મારી ભૂખ માટે રોટલો પણ આપી શકતો નથી, અને હું ભૂખથી મર્યો નથી, હું એ ભ્રમથી મર્યો છું કે સંપત્તિ બધું જ છે। હવે હું સમજી ગયો છું કે સાચું જ્ઞાન સેવા અને સાચા સંતના અથવા તો સંપત્તિ કરતા પણ વધુ મહત્વનું હોય છે। થોડા દિવસ પછી મંત્રી છે એ ફરીથી ભોંયરાની તપાસ કરવામાં આવ્યા। આવીને જોયું, દરવાજો ખોલતાની સાથે જ એના તો પગ નીચેથી જમીન સરકી ગઈ। તેના જ રાજા તે ખજાનાની વચ્ચે શાંતિથી સૂતા હતા, પણ નિર્જીવ લાશ પડી હતી અને દિવાલ પર લોહીથી લખાયેલો એ સંદેશ એમાં લખ્યું હતું કે હવે અહીંયા જીવવા માટે કંઈ જ નથી, માત્ર સંપત્તિ છે, એનાથી જીવાતું નથી। મંત્રીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે સમજી ગયો કે રાજાને સંપત્તિ જોઈતી નથી, તે જીવન ઈચ્છે છે, પરંતુ હવે તો ઘણું મોડું થઈ ગયું છે। એ દિવસ પછી મંત્રીએ બધો ખજાનો છે એ જરૂરિયાતમંદોમાં વહેંચી દીધો અને રાજાની સમાધિ એ ભોંયરાની બહાર બનાવી અને તેના પર લખ્યું હતું કે જેણે બધું મેળવ્યું હતું પણ છતાં પણ પોતાનો જીવ ગુમાવ્યો। હજુ સમય છે, ક્યાંક સારું જીવી લ્યો, સેવાના કામ કરી લો, સત્યનું પાલન કરો અને લોકોના કામ કરો। સંતો પાસે જાઓ તોય વાંધો નથી, પણ જ્યારે અંતિમ ક્ષણ આવે ને ત્યારે તમારા હીરા જવેરાત એ બધું જ ફક્ત નામનું છે, કોઈ કામ કરવાનું નથી। મિત્રો, આ વાર્તાની શીખ, આ વાર્તાનો અર્થ એ છે કે તમારી પાસે ગમે તેટલી સંપત્તિ, ખ્યાતિ, શક્તિ આ બધું જ હશે, પણ જો તમારી પાસે જીવનમાં સાચા માર્ગદર્શક નહીં હોય, સેવાની ભાવના નહીં હોય અને જીવવા માટે અને પોતાના માટે જે જોઈએ છે એ વ્યવસ્થા ન હોય, તો બધું હોવા છતાં પણ આપણે અંદરથી ખાલી રહીશું, કારણ કે માત્ર સંપત્તિ છે એમને પેટમાં નથી નખાતી અને અંતના સમયે માણસનું શરીર કામ આપતું હોય એટલું જ બહુ હોય છે। તો ચોક્કસ ધંધામાં કમાણી કરવી જોઈએ, આવક કરવી જોઈએ અને સાચામાં સાચી જગ્યાએ વાપરવા પણ જોઈએ, પરંતુ સાથે સાથે જીવન જીવવાની પણ સંપત્તિ અથવા તો એમની પણ વ્યવસ્થા કરવી ખૂબ જરૂરી છે। તો મિત્રો, આપને કેવી લાગી આ વાર્તા, વિડીયો, કહાની એમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અને આવા જ બીજા વાર્તા અને વિડીયોને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક શેર કરીને આપના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।